લગ્નનો મામલો વરવધુના વાહરે આવ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ આપ્યા છે। રાજકોટ સીપી સાથે વાત કરી છે, ટેલિફોનિક વાત કરવામાં આવી। સમૂહ લગ્ન કરાવવા અને જમણવારની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે। લગ્ન કર્યાવર અને 1000 માણસોની જમવાની વ્યવસ્થાઓ રાજકોટ પોલીસ પૂરી પાડશે। રાજકોટ પોલીસ કમિશનરને ગૃહ રાજ્યમંત્રીએ સૂચના આપી છે। લગ્ન વિધિ અને જમવાની વ્યવસ્થાઓ ત્વરિત રીતે ગોઠવી આપવા સૂચના આપવામાં આવી છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ આપ્યા છે। રાજકોટમાં સમૂહ લગ્નના મામલે વરવધુના વાહરે આવ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ આપ્યા છે। રાજકોટ સીપી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી। સમૂહ લગ્ન કરાવવા અને જમણવારની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લગ્નને લઈ અને આદેશ આપ્યા છે। જી બંસી, ચોક્કસ એવું કહી શકાય કે રાજકોટમાં સમૂહ લગ્ન હતા અને સમૂહ લગ્નમાં જે પ્રકારે આયોજકો ભાગી ગયા અને ત્યાર પછીની જે પરિસ્થિતિ નિર્માણ થઈ એમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે 6 એવા જોડા હતા જેની મુશ્કેલીઓ વધારે થઈ હતી અને ક્યાંક ને ક્યાંક લગ્નનો માહોલ છે માતમમાં ફેરવાઈ જાય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું। જો કે આ સમગ્ર ઘટનાની જાણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને થતા તેઓ તાત્કાલિક અસરથી વારે આવ્યા હતા અને તાત્કાલિક અસરથી તેઓએ રાજકોટ સીપી જોડે વાતચીત કરી હતી અને જે 6 જોડા છે તેના લગ્ન કરાવવાની જવાબદારી લીધી હતી અને 6 જોડાના તાત્કાલિક લગ્ન કરાયા છે। તેમના કરિયાવાર પણ આપવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને સાથે સાથે જોવા જઈએ તો 1000થી વધુ માણસનો જમણવાર હતો એ પણ કરવાની સૂચના આપી છે। એટલે આ તમામ ગૃહ રાજ્યમંત્રીની સૂચનાને આધારે રાજકોટ પોલીસ દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। રાજકોટના માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ને સમૂહ લગ્નના આયોજકો ફરાર થઈ જવાની ઘટના સામે આવી અને ત્યાર પછી 28 જેટલા યુગલો છે કે તેમના જે લગ્ન છે તે અટકાઈ ચૂક્યા હતા। ત્યાર પછી રાજકોટ પોલીસ અને વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયા જે લગ્નની જવાબદારી સ્વીકારી અને 6 જેટલા જે યુગલો છે કે તેમના લગ્નની જવાબદારી સ્વીકાર્યા બાદ લગ્ન છે તે ફરી એક વખત શરૂ છે તે કરવામાં આવ્યું છે। બોલબાલા ટ્રસ્ટ જે રાજકોટનું ટ્રસ્ટ છે અને તેમના દ્વારા આ જે સમૂહ લગ્નની અંદર જેટલા પણ લોકો આવ્યા હતા તે ભૂખા પરત ન ફરે તે માટે થઈ અને જમણવારની જવાબદારી છે કે તેમના દ્વારા લેવામાં આવી અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા તમામ લોકોને અત્યારે ભોજન છે તે પીરસવામાં આવી રહ્યું છે। 6 જેટલા યુગલોના અત્યારે લગ્ન છે તે ચાલુ છે અને તે વચ્ચે જાનૈયા અને માંડવિયા છે કે તેમના જમણવારની જે જવાબદારી છે તે બોલબાલા ટ્રસ્ટ દ્વારા લેવામાં આવી છે અને અત્યારે તમામ લોકો છે તે ભોજન ગ્રહણ છે તે કરતા અત્યારે જોવા મળી રહ્યા છે। મોટા ભાગના જે લોકો છે કે તેઓ જે પોતાની જાન છે તે પરત લઈ અને પરત છે તે ફરી આવવાની સમાચાર છે તે સામે આવ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે જે આસપાસની સોસાયટીની અંદર પણ અમુક લોકો છે કે તેમના દ્વારા આ જે દીકરીઓ છે કે તેમના લગ્ન છે તે સોસાયટીના રહીશો દ્વારા કરાવવામાં આવી રહ્યા છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે કે તેમને પણ આ દીકરીઓ છે કે તેમના કરિયાવરની જવાબદારી છે તે તેમને સ્વીકારી છે અને ખાસ કરીને રાજકોટની અંદર આ જે ઘટના બની છે તેની અંદર જેટલા પણ આયોજકો તેની અંદર સામેલ હતા તેમની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, સાથે સાથે નિવેદનો નોંધવાની પ્રક્રિયા છે તે હાથ ધરી દેવામાં આવી છે અને 3 આયોજકો છે કે તેમની ધરપકડ કરી અને તેમના વરઘોડા કાઢવામાં આવે તેવી માંગ છે તે જાનૈયાઓ અને માનૈયાઓ છે તે કરી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।